રાજકોટ વાસીઓને કદાચ આ વખતે મેળામાં રાઇડ્સનો આનંદ માણવા નહીં મળે, કારણ કે રાજકોટનો લોકમેળો શરૂ થયા પહેલા જ ચકડોળે ચડ્યો છે। સુરક્ષાને લઈને મંજૂરી મામલે તંત્ર અસમંજસમાં મુકાયું છે। રંગીલા રાજકોટની જનતા માટે આ વખતનો મેળો કદાચ બેરંગી થઈ શકે છે, કારણ કે મેળો હોય અને ચકડોળ ન હોય તો કેવું। મેળા પ્રેમીઓની સૌથી પ્રિય રાઇડ વજેત ફાળકા સહિતની રાઇડ ન હોય તો આ મેળો ન કહેવાય। પરંતુ આ વખતે સાતમ આઠમના મેળાઓ કદાચ રાઇડ્સ વિના શરૂ થાય તેવી શક્યતા છે, કારણ કે તંત્રની ઢીલી નીતિ અને જનતાની સુરક્ષાને લઈ ચોક્કસ પગલાં લઈ શકવામાં અસમંજસતાને કારણે મેળા પ્રેમીઓ આ વખતે મનોરંજનથી વંચિત રહી શકે છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળા જે રાજકોટમાં યોજાય છે, તેમાં રાઇડ્સની મંજૂરી અંગેનો નિર્ણય હાઈકોર્ટે તંત્ર પર છોડ્યો છે। તો બીજી તરફ ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેળા સંચાલકોને મંજૂરી વગર મેળો શરૂ ન કરવા પોલીસની નોટિસ મળી છે, જેને લઈને સંચાલકે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। સાથે જ નારાજ સંચાલક વિરેન્દ્રસિંહ ગોહિલ અને બીજેપી આગેવાન દશરથસિંહ વાળાએ પોલીસ કમિશનરને યાંત્રિક રાઇડની મંજૂરીને લઈને રજૂઆત પણ કરી છે। ન્યૂઝ કેપિટલ સાથે દશરથસિંહ વાળાએ વાતચીત કરતા કહ્યું કે આ મેળામાં ₹3 કરોડ રોકાયેલા છે। વધુમાં તેમણે કહ્યું કે રાજ્યના અન્ય શહેરોમાં રાઇડ્સ શરૂ થઈ ગઈ તો રાજકોટમાં જ શા માટે આવું જળવલણ। તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે એક રાજ્યમાં બે કાયદા કઈ રીતે ચાલે। રાજ્યની અંદર બે કાનૂન કેમ, શું કામે બે કાનૂન? રાજકોટનો જુદો, જામનગરનો જુદો અને મોરબીનો જુદો। આજે તમે જામનગરમાં ગઈકાલે ઉદઘાટન થયું, ત્યાંના મેયરે કર્યું, ચેરમેન કર્યું, ફજરમાં એકબીજા આનંદ કરી મળે છે। ત્યાં બાંધછોડ કરી, મોરબીમાં બાંધછોડ કરી, રાજુલા બાજુ બાંધછોડ કરી, તો રાજકોટને કેમ અન્યાય? તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ જે નીતિ નિયમમાં તમે જે બાંધછોડ કરો, ત્યારે તો અમારું રોકાણ છે, ત્રણેય મેળા છે, ₹3 કરોડ જેવું રોકાણ છે। મારે રાજકોટની પરંપરા ન તૂટે એના માટે અમે આમાં આગળ વધ્યા છીએ। ત્યારે તંત્રની ઢીલી નીતિ અને નબળી કામગીરીના કારણે હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે તેમ છે। જો રાઇડ્સ બંધ રહેશે તો બીજા રાજ્યોમાંથી આવતા વેપારીઓને મોટું નુકસાન થઈ શકે તેમ છે। લોકોએ પોતાના ઘરેણાં મૂકી ઉછીના રૂપિયા લઈ લોન મેળવી લોકમેળામાં રોકાણ કર્યું છે। આ લોકમેળામાં આશરે 2000 લોકો રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે। ગુજરાત, યુપી, બિહાર, મેરઠ સહિતના રાજ્યોમાંથી કેટલાય વેપારીઓ પોતાનો ધંધો રોજગાર લોકમેળાથી ચલાવે છે। વેપારીઓનું કહેવું છે, જો આવી પરિસ્થિતિ રહી તો તેઓ આવતા વર્ષથી ગુજરાત નહીં આવે। देखिए, बिना राइड के तो मेले का कोई मतलब नहीं है। मेले का मतलब ही झूले हैं, झूले के बाद ही हम लोग हैं। और अगर राइड नहीं लगेगी तो ये समझिए हम लोग यहाँ कमाने नहीं, हम तो घर चलाने आते हैं। इतना लेबर है, इतना माल है, स्पोर्ट्स का खिलौना सब, ये कितना आदमी जुड़ा हुआ है इस लोक मेले से गिनती नहीं है। और अगर मेले नहीं लगेंगे, झूला नहीं लगेगा तो पब्लिक नहीं आएगी, और पब्लिक नहीं आएगी तो जाहिर सी बात है नुकसान ही होना है। अब अगर झूले नहीं लगेंगे तो आप ये समझिए मेरी नज़रों में 1000-2000 आदमी बेरोजगार केवल यहाँ से होगा, जो लेबर क्लास है। तो उसमें सरकार से विनती है हमारी कि मेले वालों को परमिशन दें। हाथ जोड़ के निवेदन है, जिससे सबका उद्धार हो, मेले में दोबारा रौनक हो, आदमी गुजरात की तरफ आने से घबराए ना। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો 24 ઓગસ્ટથી શરૂ થઈ જવાનો હતો, પરંતુ સીપી અને પીડબ્લ્યુડી સમક્ષ રાઇડ્સ સંચાલકોએ એપ્લિકેશન કરવાની રહેશે। એપ્લિકેશન બાદ સક્ષમ ઓથોરિટી મંજૂરી અંગે નિર્ણય લેશે, જે બાદ 27 ઓગસ્ટે હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે। ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।